મિત્રો જય શ્રી કૃષ્ણ અને જય માતાજી. તો મિત્રો, તમે ક્યારેય ફણગાવેલા કઠોળમાંથી મસાલા રોટલો બનાવ્યો છે અને ખાધો છે? જો તમે ક્યારેય આ રીતનો મસાલા રોટલો ન ખાધો હોય ને તો તમે વિડીયો સ્કીપ કર્યા વગરનો જોજો. તો વિડીયો પૂરેપૂરો જોશો તો જ તમે આવો રોટલો બનાવી શકશો. એકદમ ટેસ્ટી અને પ્રોટીનથી ભરપૂર. તો ચાલો રેસીપી શરૂ કરીએ. તો મિત્રો, સૌપ્રથમ તો પહેલા આપણે ફણગાવેલું કઠોળ લીધેલું છે. આપણે આ કઠોળને 2 દિવસ સુધી ફણગાવા મૂકેલું હતું. જુઓ, ચણા અને મગ. આ કઠોળ અઠવાડિયામાં એકવાર તો અવશ્ય ખાવું જોઈએ બધાને. સૌપ્રથમ તો પહેલા આપણે આ કઠોળને પીસવાનું છે. જુઓ, કઠોળ નાખશું. આ કઠોળ પૌષ્ટિક તત્વોથી ભરપૂર હોય છે. થોડું થોડું કરીને પીસી લેશું. હવે આ કઠોળની સાથે આપણે કટ કરેલા તીખા મરચા પણ નાખી દેશું. અને સાથે આપણે સમારેલું લસણ પણ નાખશું. અને બધાની સાથે આપણે લીલા ધાણા પણ નાખી દેશું. તમે જો ઘરમાં મેથી અવેલેબલ હોય લીલી, તો લીલી મેથી પણ તમે નાખી શકો. હવે મસાલામાં આપણે 1 ચમચી આખું જીરું નાખી દેશું. અડધી ચમચી હળદર પાવડર, અડધી ચમચી હિંગ નાખશો. આ બધું સરસ એવું આપણે પીસી લેશું. આ રીતનું પીસાઈ જાય પછી તેમાં આપણે થોડુંક પાણી નાખી અને ફરી એકવાર પીસી લેશું. કારણ કે રોટલો બનાવવો છે એટલે એકદમ ઝીણો પીસવાનું હોય છે. જોઈ લો. જુઓ, જેવું મિશ્રણ આપણે જોતું હતું તેવું તૈયાર થઈ ગયું છે. એકદમ ઝીણું પીસવાનું. તમારે ફણગાવેલું કઠોળ પલાળીને ખાવું હોય તો તમે પલાળીને પણ ખાઈ શકો, પણ આ રીતનો તમે મસાલા રોટલો બનાવીને ખાવ એટલે ખાવાની તો મજા જ આવી જાય. જુઓ, હવે આપણે આમાં થોડોક બાજરાનો લોટ નાખીશું. આપણે અહીં બાજરાનો લોટ લીધેલો છે. ગમે તે લોટ વાપરો, પણ ચારીને જ વાપરવાનો. ચારવાથી શું થાય ખબર? એક તો લોટમાં ગાંઠા નથી પણ રહેતા. ત્યાર પછી આપણે આમાં નમક નાખશું. અને અડધી ચમચી લાલ મરચું પાવડર નાખી દેશું. મસાલો બધો રોટલાનો રેડી થઈ ગયો છે. તો હવે ગેસ ચાલુ કરશો અને તાવડીને ગરમ કરવા મૂકી દેશો. તાવડી ગરમ થઈ જાય ત્યાં સુધીમાં આપણે રોટલાને મસળી લેશું. તમે આ રીતનો ક્યારેય મસાલો રોટલો ના ખાધો હોય તો ચોક્કસથી બનાવજો.
હજુ આપણે બીજા લોટની જરૂર પડશે. લોટ એક સાથે નહીં નાખવાનો, થોડો થોડો કરીને નાખવાનો. હવે લોટને સરસ એવો મસળી લેશું. જેમ રોટલાનો લોટ વધારે મસળશું તેમ રોટલો આપણો સરસ બનશે. અત્યારે ઘણી બહેનોને રોટલા બનાવતા નથી આવડતા, પણ તમે જેને ના આવડતા હોય તે થાબડીને પણ રોટલા બનાવી શકે. પાંચ મિનિટ સુધી આ પ્રોસેસ કરવાની, તો જ રોટલો આપણો સરસ બનશે અને સોફ્ટ બનશે. નકર પછી હું આપણે થોડોક મસળીને રોટલો બનાવી નાખીએ તો રોટલો ખોડ જેવો લાગે છે. પણ આપણે એવું નથી કરવાનું, આપણે તો રોટલો સરસ બનાવવાનો છે. હવે રોટલાને ટીપી લેશું. આ રીતનો પાણી વાળો હાથ કરી અને ફરતી કોર પર લગાવી દેવાનો. જ્યાં કોર ફાટી ગઈ હોય ત્યાં દબાવી લેવાની કોરને. જો રોટલો આપણો રેડી થઈ ગયો છે ને તાવડી પણ આપણી સરસ ગરમ થઈ ગઈ છે. હવે ગરમ તાવડીમાં જ રોટલો નાખવાનો. ફૂલ ગેસ ઉપર જ રોટલો પાકવા દેવાનો. જો તમે ધીમા ગેસ ઉપર રોટલો પકાવશો ને તો રોટલો ફાટી જશે. એટલે હંમેશા એ ખાસ યાદ રાખવાનું. મિત્રો, તમે જો હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને વધારેમાં વધારે તમારા મિત્રોને મારી રેસીપીઓ શેર કરજો, તો તમે પણ આવા મસાલા રોટલા બનાવી શકશો. હવે રોટલાને ફેરવી લેશું. આ રીતનો પાણી વાળો હાથ કરી અને ઉપરથી ફેરવી દેવાનો. આ રોટલો પાકે ત્યાં આપણે બીજો રોટલો તૈયાર કરી લઈએ.
રોટલો આપણો હાઈ ક્લાસ રેડી થઈ ગયો છે. હવે ગરમ ગરમ રોટલામાં જ આપણે ઘી લગાવી દેશું. રોટલો ગરમ હોય ત્યાં જ ઘી લગાવી દેવાનું. આ રોટલો દહીં સાથે ખાવાની ખૂબ જ મજા આવે છે. જો જોતા જ ખાવાનું મન થાય એવો મસાલા રોટલો તૈયાર થયો છે. વાહ, સુગંધ તો કેટલી સરસ આવે છે. ગરમ ગરમ મસાલા રોટલો અને તેની સાથે લાલ મરચાની લસણવાળી ચટણી ખાવાની તો મોજ આવી જાય. ક્યાં બેહવો? અહીં બેજા હેઠો. હરખો બેજા. વિડીયોમાં આવું તારે હરખો બેજા. હરખો બેજા. વિડીયોમાં આવું તારે. જુઓ મિત્રો, તો તમને કેવો લાગ્યો આ ફણગાવેલા કઠોળનો મસાલા રોટલો? આપણે ટેસ્ટ કરી લઈએ. વાહ, બહુ સરસ બન્યો છે. એક નંબર રોટલો બન્યો છે. કાંઈ ઘટે નહીં. તમે પણ આ રીતનો ફણગાવેલા કઠોળનો મસાલા રોટલો ચોક્કસથી બનાવજો.